ચાલો છોકરાઓ, હવે આપણે વાત કરવાની છે મોસ્ટ આઈએમપી એવી સરસ મજાની પ્રક્રિયા હોફમેન બ્રોમેમાઇડ પ્રક્રિયા. ઘણી બધી રીતે પૂછાઈ શકે છે. પહેલાં તો આને આપણે ઓળખવાનું છે સ્ટેપ ડાઉન રિએક્શન. જો આને આપણે છોકરાઓ શેના તરીકે ઓળખશું? સ્ટેપ ડાઉન રિએક્શન તરીકે ઓળખવાનું થશે. પ્રક્રિયાની જો વાત કરીએ તો પ્રક્રિયાની આપણને ખબર કેમ પડશે? તો કે ભાઈ આના ઉદ્દીપકો જે છે એને આધારે આપણને ખબર પડશે. જો આની જો આપણે વાત કરીએ તો આમાં લેવાનું છે NaOH વત્તા બ્રોમિન. આની બદલે KOH વત્તા બ્રોમિન પણ આપેલું હોય. જો આ બે ન આપ્યા હોય છોકરાઓ તો ઘણી વખત ધ્યાનમાં રાખવાનું, બંનેની પ્રક્રિયા કરીને જે બને છે NaOBr એ આપેલું હોય અથવા KOBr આપેલું હોય, અથવા ઘણી વખત આ બેયની સાપેક્ષમાં ક્ષાર તરીકે OBr માઇનસ પણ આપેલું હોય. આમાંથી કોઈ પણ પ્રકારનો ઘટક આપેલો હોય તો સમજવાનું આ પ્રક્રિયા હોફમેન વિઘટન પ્રક્રિયા છે. હવે બીજું આપણે શું સમજશું? તો કે ભાઈ બીજું આપણે એ સમજશું કે અહીંયા આ પ્રક્રિયા શેના માટે વપરાય છે? તો કે આ પ્રક્રિયા એમાઇડમાંથી એક ઓછા કાર્બન ધરાવતો પ્રાથમિક એમાઇન બનાવે છે. આની જો આપણે વાત કરીએ તો આ શું કરે છે? તો કે ભાઈ આ એમાઇડમાંથી એક ઓછા કાર્બન ધરાવતો પ્રાથમિક એમાઇન બનાવશે. કોઈ પણ પ્રકારનો હોઈ શકે. હવે તો કે પહેલા આની એક સરસ મજાની ક્રિયાવિધિ લખી શકાય. શું લખી શકાય છોકરાઓ? એક સરસ મજાની ક્રિયાવિધિ. કઈ રીતે પ્રક્રિયા આપે છે? આવી રીતે. જો અહીંયા આવી જશે છોકરાઓ આ એમાઇડ. હવે આની આપણે પ્રક્રિયા કરીએ એટલે પ્રક્રિયામાં આપણે NaOH અને બ્રોમિન લેવાનું છે. કેવી રીતે? આવી રીતે. NaOH NaOH અહીંયા આવી જશે NaOH NaOH. ચાર NaOH ને આવી રીતે લખશું NaOH 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 NaOH. હવે અહીંયા જો Br પહેલા અહીંથી સ્ટાર્ટ કરીએ. સોડિયમ સોડિયમ બ્રોમિન બ્રોમિન. ચાલો ભાઈ શું બની ગયું? -2 અણુ NaBr. આવી રીતે. રેડી? સમજો છો ને બધા? H અને OH H અને OH. જોવો જે છોકરાઓ શું બની ગયું? -2 અણુ H2O. હવે ધ્યાન રાખો. જો હવે આ જો આ વચ્ચેથી જે CO છે એ આની સાથે જોડાઈ જશે. જો એ આની સાથે શું બનશે? તો કે 2 સોડિયમ Na2, 1 કાર્બન, 1 2 ને 3 ઓક્સિજન Na2CO3. તો હવે પ્રક્રિયામાં શું થયું? તો કે આ નીકળી ગયું. ડાયરેક્ટ મને હવે અહીંયા મળી જાય છે RNH2. શું બની જાય છે? RNH2. આવી રીતે. હવે આના આપણે 2 ઉદાહરણ શીખવાડીએ છોકરાઓ. કેટલા ઉદાહરણ શીખવાડીએ? 2 ઉદાહરણ શીખવાડીએ. ઉદાહરણ નંબર 1 રેખીય માટે CH3CH2 C ડબલ બંધ ONH2. આવી રીતે. હવે અહીંયા જુઓ છોકરાઓ, ચાલો ફરીથી એક વખત આપણે 4 NaOH ના અણુ લેશું. કઈ રીતના? NaOH NaOH અને બાકીના 2 કેમ લખવાના? NaOH NaOH. આવી રીતના ટપા પડે છે ને? વેરી ગુડ. હવે અહીંયા જુઓ છોકરાઓ, Br Br. અહીંયા શું લખશો છોકરાઓ? Br Br. હવે તો કે આ જુઓ છોકરાઓ, સોડિયમ સોડિયમ બ્રોમિન બ્રોમિન. શું છૂટું પડી ગયું? -2 અણુ NaBr. આ જો HOH HOH -2 H2O.
અને અહીંયા શું થયું છોકરાઓ? અહીંયા તો કે ભાઈ આ CO આની સાથે જોડાઈ જશે. જો એટલે હવે સોડિયમ કેટલા? 2. કાર્બન કેટલો? 1. ઓક્સિજન કેટલા? 3. તો હવે મને વચ્ચેથી આટલી વસ્તુ દેખાતી નથી. તો હવે આ બાજુએ શું દેખાય છે? CH3CH2 NH2. શું દેખાય છે? CH3CH2 NH2. ચાલો નામ લખી લઈએ. પ્રોપેનેમાઇડ. અને પ્રોપેનેમાઇડ કહેવાય. અહીંયા જે નિપજ બનીને શું કહેવાય છોકરાઓ? ઇથેનેમાઇન. અહીંયા જે નિપજ મળે છે ને શું કહેવાય? ઇથેનેમાઇન. ચાલો આવી રીતના. હવે તો કે હવે ઉદાહરણ નંબર 2 સમજીએ. ચાલો એરોમેટિકની સાપેક્ષમાં સમજીએ. કોની સાપેક્ષમાં? એરોમેટિકની સાપેક્ષમાં. આવી રીતે જો અહીંયા શું આવી જશે? CONH2. પ્રક્રિયા છોકરાઓ કોની હાજરીમાં કરવાની વાત છે? તો કે પ્રક્રિયા આવી રીતે NaOH. જો એકની એક પ્રક્રિયા છોકરાઓ આમ 3 વખત લખશું ને 3 વખત ત્યાં આવડી જશે. આમ 3 વખત આપણે લખશું એટલે શું થશે છોકરાઓ? આવડી જશે. ચલો હવે અહીંયા કોણ હતું? તો કે ભાઈ અહીંયા આવેલું હતું બ્રોમિન. બરાબર? Br. કઈ રીતે ઘટકો છૂટા પડવાના હતા? Na Br. -2 અણુ NaBr. હવે HOH -2 H2O. આવી રીતે જો. હવે અહીંયા જો વચ્ચેથી કોણ આવી જશે? CO. આ 2 સાથે જોડાઈ જશે. -Na2CO3. હવે અહીંયા આવું બધું છોકરાઓ આ NH2 ડાયરેક્ટ આની સાથે જોડાઈ જશે. જો અને NH2 ડાયરેક્ટ આની સાથે જોડાય. હવે આને એનિલિન કહેવાય. શું કહેવાય છોકરાઓ? એનિલિન. ચાલો નામ લખી નાખીએ. આને કહેવાય બેન્ઝેનેમાઇડ. આને શું કહેવાય? બેન્ઝેનેમાઇડ. અને આ કોણ? એનિલિન. જો આ કોણ? એનિલિન. તો આ પ્રક્રિયા આટલી અગત્યની છે. MCQમાં આવી રીતે પૂછાય, ક્રિયાવિધિ આવી રીતે હોય. બરોબર? પહેલું ઉદાહરણ આવી રીતે, બીજું ઉદાહરણ આવી રીતે. ચાલો એક વખત લખી નાખો. સરસ મજાની પ્રક્રિયા છે આ. હવે આ જો ભૌતિક ગુણધર્મની વાત કરીએ, MCQની વાત કરીએ તો 2 પ્રકારના ગુણધર્મ શીખવાના થાય. કયા કયા 2 પ્રકારના ગુણધર્મ છોકરાઓ? ઉત્કલન બિંદુ અને દ્રાવ્યતા. ઉત્કલન બિંદુ ચલે છે અણુભાર. પહેલા હંમેશા આપણે વાત કરવાની છે પ્રાથમિક એમાઇન માટે અને ત્યાર પછી જ સમઘટકો માટેની વાત કરશું. કેમ કે આપણને સૌથી સરળતાથી મળી શકતા જો કોઈ પદાર્થ હોય તો એ પ્રાથમિક એમાઇન છે. અને જો સ્થાયી રહેતા હોય તો પણ પ્રાથમિક એમાઇન છે. એટલે હવે આપણે આને માટે ઉત્કલન બિંદુનો ક્રમ આવો બનાવશું. જો કઈ રીતે છોકરાઓ? તો કે ભાઈ CH3NH2 એના કરતાં આગળ વધીએ તો CH3CH2NH2 એના કરતાં આગળ વધીએ તો CH3CH2CH2NH2. જેમ જેમ કાર્બન સંખ્યા વધતી જાય એના સાથે સાથે એના ઉત્કલન બિંદુ જે છે એમાં વધારો થતો જાય. હવે તો કે હવે આપણે પ્રાથમિક એમાઇન છે એના સમઘટકોની વાત કરશું. જો અત્યારે મેં કયો શબ્દ વાપર્યો છે? પ્રાથમિક એમાઇન અને એના સમઘટકો. કઈ રીતે સમજાવું છું કે ભાઈ હવે આપણે જો જોવા જઈએ તો પહેલા આવશે છોકરાઓ રેખીય શૃંખલા. જો પહેલા કોણ આવશે છોકરાઓ? રેખીય શૃંખલા બ્યુટેનેમાઇન. હવે આ ભાઈબંધનું ઉત્કલન બિંદુ કોના કરતા વધારે? આઇસોબ્યુટાઇલ એમાઇન કરતા. શું કામ? ખબર પડી ગઈ છે, શાખા પડે છે એટલે.
એનું ઉત્કલન બિંદુ કોના કરતાં વધારે? તો કે તૃતીયક બ્યુટાઇલ એમાઇન કરતાં. શું કામ? બે શાખા પડે છે. તો અહીંયા જેમ લખ્યું ને શબ્દ ઉપર ધ્યાન રાખશું. પ્રાથમિક એમાઇનના સમઘટકો એવો શબ્દ વાપરો છે. હવે આપણે શબ્દ વાપરવાનો છે એમાઇનના સમઘટકો. હવે જો હું એમાઇનના સમઘટકોની વાત કરું તો છોકરાઓ આવી રીતે જો CH3 CH2 CH2 NH2 આમનું ઉત્કલન બિંદુ વધારે છે આમના કરતાં. CH3 CH2 NHCH3 એમનું ઉત્કલન બિંદુ વધારે છે આમના કરતાં. આવી રીતે જો હવે આ શું કામ? તો કે ભાઈ આને બોલશું આપણે પ્રાથમિક એમાઇન, આને બોલશું છોકરાઓ આપણે દ્વિતીયક એમાઇન અને આને બોલશું છોકરાઓ આપણે તૃતીયક એમાઇન. આવી રીતે જો આમ. આવું થવા પાછળનું કારણ શું છે? તો કે ભાઈ આવું થવા પાછળનું કારણ છે હાઇડ્રોજન બંધની સંખ્યા. આવું થવા પાછળનું કારણ શું છે? હાઇડ્રોજન બંધની સંખ્યા. જેમ જેમ એનો પ્રકાર બદલાતો જાય હાઇડ્રોજન બંધ જે છે એ હાઇડ્રોજન બંધની સંખ્યા ઘટતી જાય. એના કારણે એના ઉત્કલન બિંદુ જે છે એ ઘટે છે. રેડી? હવે આવો ને આવો સેમ ટુ સેમ ક્રમ આપણને દ્રાવ્યતા માટે મળશે. કોના માટે મળશે છોકરાઓ? દ્રાવ્યતા માટે. હવે જો આપણે દ્રાવ્યતાની વાત કરીએ તો એમાં તો નિયમ આપણો ફિક્સ જ છે. શું આવશે? તો કે ભાઈ દ્રાવ્યતા ચલે છે 1/છેદમાં અણુભાર. ચલે છે છોકરાઓ હાઇડ્રોજન બંધ. તો હવે જો આપણે દ્રાવ્યતાનો પહેલો ક્રમ લખશું તો દ્રાવ્યતાનો પહેલો ક્રમ કયો આવશે? તો કે જો ભાઈ પહેલો ક્રમ આ આવશે CH3NH2 એનું મૂલ્ય વધારે. જો અહીંયા એનું ઓછું હતું. હવે તો કે જેમ જેમ આણ્વીય દળ વધતો જશે એના સાથે સાથે એમના દ્રાવ્યતાના મૂલ્ય ઘટતા જશે. જો આ પહેલો નિયમ હંમેશા એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં હોય, આના માટે અને આના માટે. પણ હવે જો હું પ્રાથમિક એમાઇનના સમઘટકો કે એમાઇનના સમઘટકોની વાત કરું તો એનો ક્રમ પાછો સેમ ટુ સેમ મળશે. જો કઈ રીતે? તો કે જો ભાઈ પ્રાથમિક એમાઇનના સમઘટકોની વાત કરીએ તો એમાં પણ શાખા વધવાને કારણે જે છે એ સ્વાભાવિક રીતે દ્રાવ્યતા ઘટે જ, હાઇડ્રોજન બંધને અસર કરે. તો અહીંયા શું આવશે? તો કે જો ભાઈ અહીંયા આવી રીતના આવશે CH3 CH2 CH2 NH2 આની દ્રાવ્યતાનું મૂલ્ય વધારે છે. કોના કરતાં? તો કે જેમાં શાખા પડે છે એના કરતાં. બરાબર? એક એક ઉદાહરણ લીધું. અને આ જ વસ્તુ કોના માટે લાગુ પડશે? તો કે આ જ વસ્તુ લાગુ પડે છે એમાઇનના સમઘટકો માટે. જો કોના માટે લાગુ પડશે? એમાઇનના સમઘટકો માટે. કઈ રીતે? જો આવી રીતે CH3 CH2 CH2 NH2 એનું મૂલ્ય વધારે છે. પ્રાથમિકનું મૂલ્ય દ્વિતીયક કરતાં વધારે હોય અને દ્વિતીયકનું મૂલ્ય છોકરાઓ તૃતીયક કરતાં વધારે હોય. કેમ કે ત્યાં પણ એક જ રીઝન આવશે, હાઇડ્રોજન બંધની સંખ્યા ઘટે છે. તો આ MCQમાં પૂછાય ભૌતિક ગુણધર્મ MCQનો મુદ્દો છે. તમે એક વખત ખાલી ઉડતી નજર ના. હવે છોકરાઓ આ જો રાસાયણિક ગુણધર્મમાં પહેલો મુદ્દો કયો આવે છે? રાસાયણિક ગુણધર્મમાં પહેલો મુદ્દો આવે છે એના બેઝિકતાનો. આમાંથી MCQ પૂછાવાની શક્યતા 100% કેટલી છોકરાઓ? 100% આમાંથી MCQ હોય. બરાબર? એટલે થોડુંક એવું ધ્યાન રાખો. ચાલો શું કામ? તો કે આવી રીતે. હવે આપણે પહેલા એમાઇન સંયોજનની વાત કરીએ તો એમાઇન સંયોજનને દર્શાવશું લોરી બ્રોન્સ્ટેડ બેઝ તરીકે. જો શેના તરીકે દર્શાવવાની વાત છે છોકરાઓ? તો કે ભાઈ આને આપણે દર્શાવશું લોરી બ્રોન્સ્ટેડ બેઝ.
આ લોરી બ્રોન્સ્ટેડ બેઝનો મતલબ શું થયો કે આ પ્રોટોનનું ગ્રહણ કરશે, એટલે આને કહેશું આપણે છોકરાઓ પ્રોટોન ગ્રાહી ઘટક. ક્યાંથી એને પ્રોટોન મળવાનો છે? પાણીમાંથી. જો આવી રીતે, રેડી? એટલે આ પાણી શેના તરીકે વર્તે છોકરાઓ? તો કે પાણી એસિડ તરીકે વર્તે. હવે આના H+ નું તમે દાન કરો એટલે સ્વાભાવિક છે અહીંયા શું બની જશે? RNH3+ વત્તા OH-. તો આને શું કહેવાય? તો કે આ જે આપણા બે ભાઈબંધ રહ્યા ને આને બોલવામાં આવશે સંયુગ્મી એસિડ અને આને બોલવામાં આવશે સંયુગ્મી બેઝ. એટલે તરત જ આપણને સ્વાભાવિક રીતે બેઝનો આયનીકરણ અચળાંક Kb મળી જશે. Kb મળે છે એટલે આપણે પાણીને અચળ ધારેલું હોય, પાણીની સાંદ્રતાને કેવી ધારેલી હોય છોકરાઓ? અચળ ધારેલી હોય. જો એટલે અહીંયા શું આવી ગયું? RNH2. અહીંયા શું આવી ગયું? RNH2 આવી ગયું. હવે તો કે Kb અને OH એકબીજાના સમપ્રમાણમાં હોય. જો Kb ચલે છે OH- એ એકબીજાના સમપ્રમાણમાં હોય. હવે જો પોતપોતાની રીતે આપણે જોવા જઈએ તો આવા પ્રકારના સૂત્ર આપશે. આ પોતાની રીતે કેવું સૂત્ર આપશે કે PKb બરાબર -log Kb, અને આ પોતાની રીતે કેવું સૂત્ર આપશે? POH બરાબર -log OH-. જો હવે ગણિતના નિયમ પ્રમાણે આ માઇનસ નિશાની ઈ બંને વચ્ચેનો શું દર્શાવે છે? તો કે ભાઈ વ્યસ્ત પ્રમાણનો સંબંધ દર્શાવે છે. આ માઇનસ નિશાની શું દર્શાવે છે? આ માઇનસ નિશાની બે વચ્ચેનો વ્યસ્ત પ્રમાણનો સંબંધ દર્શાવે છે. તો આ બે વાક્યો જે છે એનું કઈ તારણ નીકળશે? તો કે હા, દાંત કાઢીને નીકળશે. તો અહીંયા આપણે એ વાક્યોને ગુજરાતીમાં લખશું. જો Kb અથવા OH- નું મૂલ્ય વધારે, OH- નું મૂલ્ય વધારે, તરત જ આને કહી દેવાનું છે પ્રબળ બેઝ. તરત જ આને શું કહી દેવાનું છે છોકરાઓ? તો કે ભાઈ તરત આને કહી દેવાનું છે પ્રબળ બેઝ. માની લ્યો કે છોકરાઓ, માની લ્યો કે હવે આના ઉપરથી આપણે બનાવી નાખ્યું છે PKb અથવા આમાંથી મેં બનાવી નાખ્યું છે POH. તો PKb અથવા POH નું મૂલ્ય વધારે છોકરાઓ, તો તરત જ કહી દેવાનું છે નિર્બળ બેઝ. શું કહી દેવાનું છે? નિર્બળ બેઝ. કારણ કે આ બે વચ્ચે જો વ્યસ્ત પ્રમાણનો સંબંધ છે. તો આપણે કોને ધ્યાનમાં રાખશું? તો કે આપણે ખાલી PKb ને ધ્યાનમાં રાખશું. PKb નું મૂલ્ય ઓછું, PKb નું મૂલ્ય ઓછું, તરત જ કહેવાનું છે પ્રબળ બેઝ. કોની સાપેક્ષમાં નક્કી કરવામાં આવશે? તો કે ભાઈ કોની સાપેક્ષમાં નક્કી કરવામાં આવશે? NH3 ની સાપેક્ષમાં. NH3 એટલે કોણ? તો કે એમોનિયા. એમોનિયાના PKbના મૂલ્ય કરતાં વધારે અથવા ઓછું એવી રીતે આપણે દર્શાવશું. કઈ રીતે આપણે દર્શાવશું? આવી રીતે આપણે દર્શાવશું. જરાક અહીંયા સરસ મજાનું ધ્યાન રાખો. આ આપણો પહેલો ક્રમ બન્યો, બરોબર? આ આપણો કેવો બન્યો? પહેલો ક્રમ બન્યો. આને શું બોલશું? આને બોલવામાં આવે છે એલિફેટિક એમાઇન. અને આને શું બોલવામાં આવે છે? આને બોલવામાં આવે છે એરોમેટિક એમાઇન. ચાલો, આવો ક્રમ આપણે શેને આધારે નક્કી કર્યો? તો કે આવો ક્રમ આપણે નક્કી કર્યો ઇલેક્ટ્રોન યુગ્મ દાન કરવાની વૃત્તિને આધારે. તો હવે આ બધા જ ઘટકને શું બોલવામાં આવે છે? લુઈસ બેઝ બોલવામાં આવશે. શું બોલવામાં આવશે છોકરાઓ? લુઈસ બેઝ. લુઈસ બેઝનો મતલબ શું થાય છે? એનો મતલબ થાય છે ઇલેક્ટ્રોન યુગ્મદાતા. આ સામેવાળા ભાઈબંધને ઇલેક્ટ્રોનનું દાન કરશે તો પ્રબળ
નહીં કરે તો નિર્બળ. રેડી? તો હવે આ ક્રમ મેં કઈ રીતે લખ્યો એ હું તમને નવા બોર્ડમાં શીખડાવું છું. પહેલાં આની ઉપર ઉડતી નજર નાખો. કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખશું? તો કે જો આ એસિડ સાથે પ્રક્રિયા કરે, સંયુગ્મી એસિડ અને સંયુગ્મી બેઝ બનાવે તો આને બોલવામાં આવે છે લોરી બ્રોન્સ્ટેડ. અને જો હવે આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરશે, હવે પછીની બધી ચર્ચા આપણે ઇલેક્ટ્રોન યુગ્મ દાતા તરીકે કરશું, તો એને બોલવામાં આવશે લુઈસ બેઝ. પીકેબી અને પીઓએચના મૂલ્યમાં આ યાદ રાખશું. એમાં આપણે આ એક વાક્યને આત્મસાત કરી લેશું કે હવે પછી આપણે પ્રબળ બેઝને ગોતવા નીકળ્યા હોઈએ તો આવા સમયે પીકેબીનું મૂલ્ય કેવું હોવું જોઈએ? ઓછું હોવું જોઈએ. કોની કરતાં ઓછું હોવું જોઈએ? એમોનિયા કરતાં ઓછું હોવું જોઈએ. કોની કરતાં? એમોનિયા કરતાં. રેડી? ચલો, આટલી વસ્તુ એક વખત ઉડતી નજરે વાંચો. હવે આ જો છોકરાઓ, આપણે જે ઓલી વાત કરી હતી ને, એમોનિયાની સાપેક્ષમાં આપણે એક સરસ મજાનો ક્રમ બનાવ્યો. ફરીથી હું લખી નાખું છું. RNH2, એના પછી કોણ આવશે? એમોનિયા. અને એના પછી કોણ આવશે? ARNH2. હવે આપણને ખબર પડી ગઈ, આને એલિફેટિક કહેવાય, આને એરોમેટિક કહેવાય. રેડી? તો અહીંયા જુઓ છોકરાઓ, કેવું બનશે? RNH2 અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ, ધાતુ આયન. જો હવે અહીંયા કોણ આવશે? હાઇડ્રોજન, NH2, ધાતુ આયન. અને અહીંયા હવે હું એરોમેટિકની સાપેક્ષમાં એનિલિન લઈ લઉં છું. રેડી? માનાંક તરીકે એનિલિન, આ ધાતુ આયન. જો તમે છે થોડુંક એવું સમજો એટલે તમને આઈડિયા રહે. આજે મેં ધાતુ આયન જે દર્શાવ્યો છે એ શેના તરીકે વર્તવાનો છે? લુઈસ એસિડ તરીકે. અને આજે મેં 3 એ 3 લખ્યા એ બધા શેના તરીકે વર્તવાના છે? લુઈસ બેઝ તરીકે. જો તો હવે કેવું થયું? તો કે ભાઈ આને અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરવું છે, એટલે આપણે માનાંક તરીકે એમોનિયા લીધું છે. એમોનિયામાં હાઇડ્રોજન હોય, આ પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી દેશે. રેડી? એટલે પછી એમનું અહીંયા સંકીર્ણ બની જશે. સંકીર્ણ બને છે લખવાની જરૂર નથી. હવે અહીંયા કેવું થયું? અહીંયા આ પણ પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરી દેશે, પણ હવે આ ઇલેક્ટ્રોન યુગ્મનું દાન કરે છે તેને મદદ કરવા માટે કોણ આવશે? તો કે આ આલ્કાઇલ શૃંખલા એની મદદ કરવા આવશે. શું કામ? કેમ કે આની પ્લસ આઈ અસર હોય છે. આ પ્લસ આઈ અસરના કારણે ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ વધે છે. ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ વધે છે. જો સાંભળો, ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ વધે છે. રેડી? અહીંયા તો સાપેક્ષ છે એટલે ડેશ. પણ અહીંયા જેવો આ ઇલેક્ટ્રોન અહીંયા દાન કરવા જશે એ પહેલા એ પોતાના અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મને ક્યાં મોકલશે છોકરાઓ? તો કે બેન્ઝીનના ચકેડાની અંદર. અને બેન્ઝીનના ચકેડાની અંદર જવાના કારણે શું થશે? એનું સંસ્પંદન થયા કરશે. અને જે ઇલેક્ટ્રોન બહાર મોકલવાના હતા એની બદલે ઇલેક્ટ્રોન ક્યાં મોકલી દીધા? અંદરની બાજુએ. એટલે અહીંયા શું લખશું છોકરાઓ? સંસ્પંદન થવાને કારણે, સાંભળો, સંસ્પંદન થવાને કારણે ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ, ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ ઘટે છે. આ સંસ્પંદન શબ્દ આવ્યો ને એ એક યાદ રાખવાનો છે કે એરોમેટિક સંયોજનો સંસ્પંદનના કારણે જે છે એ નિર્બળ બેઝ બને છે. તો હવે આપણે અહીંયા કઈ અસર સમજાઈ? પ્લસ આઈ અસર. તો હવે પાછો જો નવો ક્રમ આવશે, બાષ્પ અવસ્થા. બાષ્પ અવસ્થા નો કેવી હોય તો કયો શબ્દ વપરાય? શુદ્ધ અવસ્થા. આ શુદ્ધ અવસ્થા એટલે એવું થયું છોકરાઓ કે અહીંયા એને કોઈ ક્યાંય નડતર કરવા આવવાનું
નથી. હવે તો કે જો ભાઈબંધ, હવે હું એમોનિયાની વાત કરું તો એમોનિયા માટે આપણે બંધારણ આવી રીતે દર્શાવશું. અહીંયા કોને લખી નાખશું? ધાતુ આયનને અથવા કોઈ પણ લુઈસ એસિડને. આ તો કે આ ઇલેક્ટ્રોનનું દાન કરે છે. ચાલો એમોનિયા. હવે હું વાત કરું છું છોકરાઓ એમોનિયા. અહીંયા જો હાઇડ્રોજન હાઇડ્રોજન, પણ હવે અહીંયા કોણ આવી ગયું છોકરાઓ? આર. આરનો મતલબ થશે પ્લસ આઈ અસર. અહીંયા કોણ આવી ગયું છે છોકરાઓ? તો કે જો અહીંયા આવી ગયું છે ધાતુ આયન. એટલે હવે તો કે હવે આ પોતાના ઇલેક્ટ્રોનનું દાન તો કરે છે, પણ એને દાન કરવામાં મદદ કોણ કરશે છોકરાઓ? તો કે આ પ્લસ આઈ અસરવાળો આલ્કાઇલ સમૂહ. આને શું બોલવાનું છે છોકરાઓ? આને બોલશું પ્રાથમિક એમાઇન. જો આને શું બોલવાનું છે? પ્રાથમિક એમાઇન. હવે તો કે અહીંયા જુઓ છોકરાઓ, આ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અહીંયા કોણ આવી જશે છોકરાઓ? તો કે ધાતુ આયન. જો આવી રીતે. પણ આ બે જગ્યાએ હવે કોણ આવી ગયું? તો કે જો આર. આર એટલે કોણ? પ્લસ આઈ અસર. તો અહીંયા પ્લસ આઈ અસર બમણી થઈ ગઈ. જો ઇલેક્ટ્રોનનું દાન તો કરશે, સાથે સાથે આ આલ્કાઇલ શૃંખલા એને મદદ પણ કરશે. તો આને બોલવામાં આવે છે દ્વિતીયક એમાઇન. જો સાંભળો, આને શું બોલવામાં આવે છે? દ્વિતીયક એમાઇન. હવે તો કે ભાઈ હવે આવશે તૃતીયક. જો આવી રીતે અહીંયા કોણ હશે? ધાતુ આયન. પણ અહીંયા હવે કોણ આવી ગયું? આર આર આર. આ ત્રણે ત્રણ આર પ્લસ આઈ અસર દ્વારા ઇલેક્ટ્રોનનું દાન કરે છે. જો આ ત્રણે ત્રણ શું કરે છે? તો કે ભાઈ ત્રણે ત્રણ ઇલેક્ટ્રોનનું દાન કરે છે. જો આવી રીતના. તો હવે આની ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ અત્યંત વધી ગઈ. કેવી થઈ ગઈ છોકરાઓ? અત્યંત વધી ગઈ. તો આને બોલવામાં આવશે તૃતીયક એમાઇન. આને શું બોલવામાં આવશે? તૃતીયક એમાઇન. તો આટલી વસ્તુને આધારે એક સરસ મજાનો ક્રમ તૈયાર થયો. જો આટલી વસ્તુને આધારે એક સરસ મજાનો ક્રમ તૈયાર થયો. કયો ક્રમ? તો જ્યારે છોકરાઓ બાષ્પ અવસ્થાની વાત આવે, બાષ્પ અવસ્થા યાદ રાખશું આપણે, બાષ્પ અવસ્થા, એવા સમયે શું યાદ રાખવાનું છે? તો કે જો એવા સમયે આવું તૃતીયક, દ્વિતીયક, પ્રાથમિક અને એમોનિયા. બરોબર છે? આ આપણે બાષ્પ અવસ્થાનો ક્રમ લખ્યો. અહીંયા મેં આર લખેલું છે. શું લખેલું છે? આર. હવે અહીંયા મારે મિથાઇલ, ઇથાઇલ કે કોઈ પણ વસ્તુનું વિસ્થાપન કરવું હોય, ક્રમ આનો આ જ રહેશે. એટલે અહીંયા હું લખી નાખું છું દરેક સમાન આલ્કાઇલ શૃંખલા માટે. જો જોઈ અમે કાળા અક્ષરે લખ્યું, એનો મતલબ શું નીકળશે? તો કે જો હું મિથાઇલ લઉં ને તો તૃતીયક મિથાઇલ, દ્વિતીયક મિથાઇલ, પ્રાથમિક મિથાઇલ અને એમોનિયા. ઇથાઇલ લઉં ને તો તૃતીયક ઇથાઇલ, દ્વિતીયક ઇથાઇલ, પ્રાથમિક ઇથાઇલ અને એમોનિયા. બરોબર છે? આ જલીય દ્રાવણનો ક્રમ નથી, યાદ રાખજો. આમે ક્રમ કયો લખ્યો છે? બાષ્પ અવસ્થાનો લખ્યો છે. બાષ્પ અવસ્થામાં આ વસ્તુ આવશે. રેડી? કેમ કે એને કાંઈ નડવાનું નથી. ચાલો, તો આટલી વસ્તુ ઉપર એક વખત નજર નાખી દો. ચાલો, હવે આ જો છોકરાઓ, માની લો કે તમને બાષ્પ અવસ્થાની બદલે એનું જલીય દ્રાવણ આપેલું છે. તો જલીય દ્રાવણ છે ને એમાં ક્રમ પાછો બદલાઈ જશે. જો આપણે જલીય દ્રાવણની વાત કરીએ તો એને બે પરિબળો અસર કરશે. પેલું પરિબળ કયું છોકરાઓ? તો કે ભાઈ ધન આયનનું કદ. ધન આયન એટલે કોણ? એમોનિયમ આયન. એને એનો વિસ્થાપિત એમોનિયમ સ્વરૂપ કહેવાય, એમોનિયમ આયન કહેવાય, ધન આયનનું કદ. અને બીજા નંબરે આવશે હાઇડ્રોજન બંધની સંખ્યા.
એ પાણીના અણુ સાથે જેટલા હાઇડ્રોજન બંધથી જોડાશે ને એને આધારે. ફોર એક્ઝામ્પલ આપણે એમોનિયાની જ વાત કરીએ પહેલાં. તો અહીંયા જુઓ છોકરાઓ, આપણે એમોનિયાની વાત કરીએ તો અત્યારે આ એનું એમોનિયમ આયન બન્યું. તો એ જો આ જ રીતનું હતું. હવે આ કેટલા પાણી સાથે જોડાઈ શકે છે? તો કે જો એક અહીંયા, જો બીજું અહીંયા, ત્રીજો પાણીનો અણુ અહીંયા અને ચોથો પાણીનો અણુ અહીંયા. જો તો હવે હું જો આની વાત કરું તો આ બધા પાસે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. જો આ બધાની પાસે શું હોય છોકરાઓ? અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય. હાઇડ્રોજન પાસે આંશિક ધન વીજભાર હોય. આવી રીતના. તો હવે આ બધા શું કરશે ખબર છે? જો 1 2 3 4 5 6 કરતાં કરતાં હાઇડ્રોજન બંધ બનાવશે. અહીંયા જો 1 2 3 4 5 6 કરતાં કરતાં હાઇડ્રોજન બંધ બનાવશે. જો આ બધી જગ્યાએ આપણને શું જોવા મળશે છોકરાઓ? હાઇડ્રોજન બંધ. અત્યારે હાઇડ્રોજન બંધ જે છે એની સંખ્યા મેક્સિમમ છે. હવે માની લો કે હું આ એક હાઇડ્રોજનને કાઢી લઉં અને એની બદલે કોઈ આલ્કાઇલ શૃંખલા મૂકી દઉં અહીંયા, તો આનું વિસ્થાપન કરશું એટલે અહીંયા શું થવાનું છે? તો કે ભાઈ અહીંયા થઈ જશે છોકરાઓ હાઇડ્રોજન બંધની સંખ્યામાં ઘટાડો. અને બીજું અહીંયા જે તમે મૂકશો એ આખાઈમાં ફેલાયેલું રહેશે અને ફેલાવાના કારણે શું કરશે? એના અવકાશીય અવરોધ વધારશે. શું વધારશે છોકરાઓ? અવકાશીય અવરોધ વધારે છે. તો આના કારણે હવે જલીય દ્રાવણ શબ્દ વાપરીએ ને ધ્યાન રાખવાનું છે. જલીય દ્રાવણ, જો હું જલીય દ્રાવણની વાત કરું છોકરાઓ તો એનો ક્રમ બદલાઈ જશે. આ વખતે પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન અને તૃતીયક એમાઇન બની જશે. જો અહીંયા મેં આર લખેલું છે, કોઈનું વિસ્થાપન કરેલું નથી. હવે જલીય દ્રાવણમાં અવકાશીય અવરોધની આપણે વાત કરીએ ને તો જો એમાં બે પ્રકારના ક્રમ આવશે. ઇલેક્ટ્રોન દાતાની વાત આવે તો ઇથાઇલ ઇઝ ગ્રેટર ધેન મિથાઇલ આવે. ઇથાઇલનું મૂલ્ય જે છે એ મિથાઇલ કરતાં ઇલેક્ટ્રોન દાન કરવાની બાબતમાં કેવું હોય છોકરાઓ? તો કે જો આવી રીતનું હોય. તો હવે આપણે આવો અવકાશીય અવરોધ, ધન આયનનું કદ, હાઇડ્રોજન બંધની સંખ્યા, ઇલેક્ટ્રોન દાન કરવાની વૃત્તિ, એ બેયને આધારે જોવા જઈએ તો અહીંયા હજુ એક આપણને ક્રમ જે છે એ ક્રમ જોવા મળશે. કયો ક્રમ જોવા મળશે છોકરાઓ? જરાક જોવો ને. તો કે ભાઈ આને આવી રીતે યાદ રાખશું. ET 231 કે જો તમે અહીંયા ઇથાઇલ શૃંખલા લીધેલી છે તો ઇથાઇલ શૃંખલાનો ક્રમ આવો હશે. જો પહેલા દ્વિતીયક, પછી તો કે પછી તૃતીયક અને પછી પ્રાથમિક. આ હું જલીય દ્રાવણની વાત કરું છું જેમાં બધા પરિબળો અસર કરે છે. અને જો છોકરાઓ આપણે મિથાઇલ લીધેલું હોય તો Me 213. શું યાદ રાખશું? Me 213. અહીંયા જુઓ છોકરાઓ, CH3 બે વખત NH, CH3NH2 પ્રાથમિક અને CH3 3 વખત N. એટલે અહીંયા શું થઈ ગયું છોકરાઓ? અહીંયા આ તૃતીયક થઈ ગયું. તો આ આખા બોર્ડમાંથી તમારે આ 3 ક્રમને યાદ રાખવાના છે. બરોબર? જો એકા કે જો આપણે જલીય દ્રાવણની વાત કરીએ તો R વાળો હોય તો પ્રાથમિક, દ્વિતીયક, તૃતીયક. બરોબર? જો હું R ની સાપેક્ષમાં બોલતો હોય તો 123. જો R ની સાપેક્ષમાં બોલતો હોય તો 123. ઇથાઇલની સાપેક્ષમાં બોલતો હોય તો 231. મિથાઇલની સાપેક્ષમાં બોલતો હોય તો 213. રેડી? આવી રીતે. હવે તો કે હવે છોકરાઓ આપણે વાત કરવી છે વિસ્થાપનને આધારે. તો વિસ્થાપનને આધારે તો એકદમ સરળ છે. પહેલા છે ને હું આવી રીતે દર્શાવીશ ચક્રીય સંયોજનો. તો ચક્રીય સંયોજનોની જો આપણે વાત કરીએ તો એક આને કોઈ દિવસ ભૂલવાનું થતું નથી.
કોને? તો કે આ જે બેન્ઝાઇલ એમાઇન છે ને એની બેઝિકતાનું મૂલ્ય હંમેશા એનિલિન કરતાં વધારે હશે આના કરતાં. કારણ શું છે? તો કે નામ લખીએ પહેલાં. આજે મેં લખ્યું ને બેન્ઝાઇલ એમાઇન, અને આ મેં શું લખ્યું છોકરાઓ? એનિલિન. જો આ મેં શું લખ્યું? એનિલિન. તો આ બેન્ઝાઇલ એમાઇન શું કામ વધારે છે? તો કે એલિફેટિક છે. આપણે ભૂલી જ જઈએ છીએ આ એલિફેટિક છે. આ શું કામ વધારે છે? આ શું કામ ઓછું છે? એરોમેટિક છે. કેવું છે છોકરાઓ? એરોમેટિક. તો હવે એરોમેટિકમાં 3 બંધારણને ધ્યાનમાં રાખીએ. કેટલા બંધારણને ધ્યાનમાં રાખીએ? 3 બંધારણને ધ્યાનમાં રાખીએ. જો આવી રીતના હવે આ બધાના એક જ જગ્યાએ વિસ્થાપન દર્શાવીએ. અહીંયા આવી જશે છોકરાઓ CH3, અહીંયા આવી જશે હાઇડ્રોજન, અહીંયા આવી જશે NO2. હવે બધાના વખાણ કરીએ. આ કોણ છોકરાઓ? તો કે ભાઈ મિથાઇલની વાત કરો તો મિથાઇલને કહેવાય EDG. EDGનો મતલબ થાય ઇલેક્ટ્રોન દાતા છે. ઇલેક્ટ્રોન દાતા બેઝિકતા વધારે કોના કરતા? ખાલી એનિલિન કરતા. અહીંયા કંઈ ન હોય એના કરતા વધારે. આની જો આપણે વાત કરીએ તો કે આને EWG કહેવાય, ઇલેક્ટ્રોન વિથડ્રોવિંગ ગ્રુપ. ઇલેક્ટ્રોન વિથડ્રોવિંગ ગ્રુપ એટલે કોણ? ઇલેક્ટ્રોન આકર્ષક. આ ઇલેક્ટ્રોન આકર્ષક શું કરે છોકરાઓ? તો કે ઇલેક્ટ્રોન આકર્ષક બેઝિકતા ઘટાડે. કોના કરતા? હોય એના કરતા. કોના કરતા? હોય એના કરતા. રેડી? ચાલો. તો એક આ વસ્તુને પણ ધ્યાનમાં રાખવાની હતી. હવે આખો એક જનરલ ક્રમ લખાવું છું. કેવો? જનરલ ક્રમ. આપણે એટલી વસ્તુ જે છે એને ધ્યાનમાં રાખીએ. હવે આ જો છોકરાઓ, આપણે બેઝિકતાની વાત કરીએ તો અત્યાર સુધીમાં જેટલી વસ્તુ કીધી બધી વસ્તુને એક વખત લખી લઈએ. પહેલાં જ આપણે શરૂઆત છોકરાઓ શેનાથી કરી? તો કે ભાઈ પહેલાં જ આપણે શરૂઆત કરી એમોનિયાની સાપેક્ષથી. કે ભાઈ એલિફેટિક એમાઇન એમોનિયા કરતાં વધારે, અને એમોનિયાની વાત કરીએ તો એરોમેટિક એમાઇન છે એરોમેટિક એમાઇન કરતાં વધારે. જો આવી રીતે. હવે આના પછીની જો આપણે વાત કરીએ છોકરાઓ, તો આના પછી આપણે બાષ્પ અવસ્થાની વાત કરી. જો હું બાષ્પ અવસ્થા શબ્દની છોકરાઓ ચર્ચા કરતો હોય તો અહીંયા આપણે યાદ રાખશું કે ભાઈ એમોનિયા, ખોટું લખાઈ ગયું. બાષ્પ અવસ્થાની જો છોકરાઓ આપણે વાત કરતા હોય તો અહીંયા આપણે લખશું તૃતીયક એમાઇન, દ્વિતીયક એમાઇન અને પ્રાથમિક એમાઇન. રેડી? તો અહીંયા આપણે શું લખવાનું છે? R321 આવી રીતે. એના કરતાં પછી આપણે આગળ વધ્યા. આગળ વધતા આપણે જલીય દ્રાવણની વાત કરી છોકરાઓ. જલીય દ્રાવણની વાત કરીએ તો ક્રમ આના કરતાં બદલાઈ જશે. પ્રાથમિક એમાઇન, દ્વિતીયક એમાઇન અને સૌથી છેલ્લે આવશે તૃતીયક એમાઇન. એટલે આને જો મારે આરની સાપેક્ષમાં દર્શાવવું હોય તો યાદ રાખવાનું 123. આરની સાપેક્ષમાં 123. ઇથાઇલની સાપેક્ષમાં દર્શાવવું હોય તો જલીય દ્રાવણને 231, અને મિથાઇલની સાપેક્ષમાં દર્શાવવું હોય તો 213. જલીય અવસ્થા, બાષ્પ અવસ્થા, ઇથાઇલ, મિથાઇલ અને આટલી વસ્તુ. રેડી? તો આ દરેક વસ્તુને આપણે વ્યવસ્થિત રીતે ધ્યાન રાખવાનું છે અને જોતું રહેવાનું છે. હવે તો કે હવે આપણે એના પછી વાત કર્યું વિસ્થાપન આધારિત. તો જો આપણે વિસ્થાપન આધારિતની વાત કરીએ તો એના માટે એક નાનકડો એવો ક્રમ બનાવ્યો હતો. જો
કે ભાઈ જો હું અહીંની વાત કરું છોકરાઓ તો NH2 અને NH2 જો આવી રીતે છોકરાઓ, જો હું બોર્ડ ઉપર ભણાવું છું સાંભળો આવી રીતે, એટલે અહીંયા કોણ આવશે તો કે જો અહીંયા CH3 આવશે, અહીંયા હાઇડ્રોજન આવશે અને અહીંયા NO2 આવશે. આપણે એટલે એવું યાદ રાખીએ છીએ કે આ ઇલેક્ટ્રોન દાતા છે, આપણે એવું યાદ રાખ્યું છે ઇલેક્ટ્રોન આકર્ષક છે. હવે આ બધી વસ્તુને છોકરાઓ આપણે ભેગી કરીએ એટલે આપણે એક જનરલ ક્રમ ઉપર જે છે એ આવશું, પણ એ જનરલ ક્રમ જે છે એ કોના માટે? ચક્રીય પ્રણાલી માટે. હો ભાઈ, કોના માટે? ચક્રીય પ્રણાલી માટે. તો એ જે ચક્રીય પ્રણાલીની આપણે વાત કરવી છે એ આવી રીતના હોય. આપણે અહીંથી સ્ટાર્ટ કરીએ. જો બેન્ઝાઇલ એમાઇન આ એલિફેટિક છે. કેવું છે છોકરાઓ? એલિફેટિક. બેન્ઝાઇલ એમાઇન કરતા બેઝિકતા કોની ઓછી છે છોકરાઓ? તો કે જે બહારથી ઇલેક્ટ્રોનનું દાન કરે છે ને એની. જો આવી રીતે. એના પછીની જો આપણે વાત કરીએ તો જો એના પછીની વાત કરવામાં આવે તો આવી રીતે NH2, પણ એના પેરા સ્થાનમાં કોણ જોડાયેલું હશે? તો કે ઇલેક્ટ્રોન દાતા OCH3. એના પેરા સ્થાનમાં કોણ જોડાયેલું હશે? તો કે ભાઈ આ OCH3 કરતાં ઓછું દાન કરવાની વૃત્તિ કોની? તો કે ભાઈ OH ની. એના કરતાં ભાઈ બેઝિકતા કોની ઓછી? તો કે ભાઈ આના કરતાં દાન કરવાની વૃત્તિ કોની ઓછી છે? તો કે ભાઈ આના કરતાં દાન કરવાની વૃત્તિ ઓછી છે CH3 ની. તો CH3 આવશે. જો આવી રીતે. હવે એના કરતાં વૃત્તિ કોની ઓછી છોકરાઓ? તો કે જ્યાં કંઈ નથી જોડાયેલું ને એની. એટલે કોણ? એનલિન પોતે. એના પછીની વાત કરીએ તો ઇલેક્ટ્રોન ખેંચનારા છોકરાઓ કોણ ઇલેક્ટ્રોન ખેંચવાનું કામ કરે છે? તો કે જે સૌથી ઓછું ઇલેક્ટ્રોન ખેંચતું હશે ને એ પહેલાં આવશે. જો એટલે કોણ? તો કે Cl. એના પછી કોણ આવશે છોકરાઓ? તો કે ભાઈ એના પછીની જો વાત કરીએ તો એના પછી આવશે છોકરાઓ આ, કે એના કરતાં વધારે ઇલેક્ટ્રોનનું ખેંચવાનું કામ કરશે. અને સૌથી છેલ્લે કોણ આવશે છોકરાઓ? તો કે ભાઈ સૌથી છેલ્લે જે વધારે ઇલેક્ટ્રોન ખેંચવાનું કામ કરે છે ને એ NO2. રેડી? જો આવી રીતે. તો આ આપણે એક સરસ મજાનો જનરલ બધી પ્રકારનો ક્રમ જે છે એ લખાવ્યો. અત્યાર સુધી જે પણ ભણાવ્યું એ બધી વસ્તુ આમાં સંકળાયેલી છે. આને વ્યવસ્થિત રીતે પાકું કરશું આપણે.